હિમાચલના મંડીમાં એક દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે। મંડીમાં એક બસ ખીણમાં પડતા 25 લોકો ઇજાગ્રસ્ત થયા છે। રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। મળતી માહિતી મુજબ હજી પણ 3 લોકો ફસાયેલા હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ એક ખાનગી બસ 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી। આ બસ બલરાડાથી મંડી જઈ રહી હતી ત્યારે ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા। મુસાફરોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલોમાં લઈ જવાયા છે। ગંભીર રીતે ઇજાગ્રસ્તોને નેરચોક મેડિકલ કોલેજ અને સામૂહિક સ્વાસ્થ્ય કેન્દ્ર રીવાસરમાં ભરતી કરાયા છે।